હું આજે બર્ડિંગ કરવા નીકળ્યો હતો ત્યારે અચાનક મારી નજર આ સુંદર લાલ કાળા બીજ પર પડી. પહેલી નજરે મને એવું લાગ્યું કે ઝાડ પર કોઈએ મોતી લગાવ્યા હોય. નજીક જઈને જોયું તો ખબર પડી કે આ છે ચણોઠીના બીજ. ચણોઠીનું વૈજ્ઞાનિક નામ એબ્રસ પિકોટોરિયસ છે. કુદરતની આ નાનકડી રચના જેટલી સુંદર લાગે છે એટલી જ રસપ્રદ પણ છે. શું તમે જાણો છો, એક સમય એવો હતો જ્યારે સોનું, ચાંદી અને કિંમતી રત્નોનું વજન માપવા માટે ચણોઠીના બીજનો ઉપયોગ થતો હતો. એક ચણોઠીનું બીજ એટલે એક રતી. કારણ કે લગભગ બધા જ બીજનું વજન સરખું આવતું હતું, તેથી તે કુદરતી વજનના એકમ તરીકે વપરાતું. આજે પણ જ્વેલર્સ રતી શબ્દનો ઉપયોગ કરે છે. આ બીજ જોઈને મને મારું બાળપણ યાદ આવી ગયું. અમે માટીના પ્રાણી બનાવતા અને તેની આંખો તરીકે આ ચમકદાર ચણોઠીના બીજ લગાવતા. એક લાલ કાળી આંખો માટીના જાનવરને જીવિત બનાવી દેતી. પણ એક વાત ખાસ યાદ રાખજો, દેખાવમાં સુંદર લાગતા આ બીજ અત્યંત ઝેરી હોય છે, તેથી તેને મોઢામાં ન મૂકવું અને બાળકોની પહોંચથી દૂર રાખવું. એક નાનકડું બીજ જેના કુદરતની સુંદરતા, ઇતિહાસનું જ્ઞાન અને બાળપણની યાદો ત્રણેય છુપાયેલી છે. શું તમે પણ ચણોઠીના બીજથી બાળપણમાં રમ્યા છો? કોમેન્ટમાં જરૂર જણાવજો.